સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વર્કમેન વર્ગના કર્મચારીઓની હડતાલ છે। ક્લેરિકલ સ્ટાફ સહિતનો વર્ગ 25 અને 26મીએ હડતાલ કરશે। પડતર પ્રશ્નોને લઈને 2 દિવસની હડતાલ પર સશસ્ત્ર ગાર્ડની તાત્કાલિક ભરતી કરવાની માંગ, બેંકમાં કાયમી કામોમાં આઉટસોર્સિંગ પર પ્રતિબંધ મૂકવો, સ્ટાફની અછત દૂર કરવા તાત્કાલિક ભરતી કરવાની માંગ પણ કરવામાં આવેલી છે। હડતાલની કારણ ઘણી બધી અમારી જૂની પડતર માંગણીઓ જે છે એ બેંક મેનેજમેન્ટ સામે અમે વર્ષોથી એ પ્રશ્નો અમે મૂકી રહ્યા છે, પણ એની કોઈપણ પ્રકારની જે માંગણીઓ જે છે એ સમયસર સંતોષવામાં નથી આવી। બેંક કર્મચારીઓનું જે ભવિષ્ય છે એ દિવસે દિવસે ધૂંધળું થતું જાય છે અને અમારી જે 219 વર્ષની જે આ લેગેસી છે એ આવનારા ભવિષ્યમાં ભારત વર્ષમાંથી દરેકે દરેક તબક્કાના માણસો રિક્રુટમેન્ટના રીતે આ બેંકમાં સેવા આપી શકે અને બેંકના દરેકે દરેક કસ્ટમરને ભવિષ્યમાં સારી સેવા આપી શકે, એના માટેના અમારા પ્રયત્નો છે। કોમરેડ પંકજ કૌશિક સાહેબે મેનેજમેન્ટને અમારી જે હડતાલની જે નોટિસ છે એ 3 મે ચેરમેન સરને આપવામાં આવી હતી અને એમાં એ વખતે પણ રજૂઆતમાં અમારા જનરલ સેક્રેટરી અને પ્રેસિડેન્ટ સાહેબે એમની રજૂઆતોમાં કહ્યું છે કે 2 દિવસની હડતાલ પછી પણ જો કોઈપણ પ્રકારનું મેનેજમેન્ટ એમનું જે વલણ છે એ પકડી રાખશે તો આવનારા દિવસોમાં લગભગ 365 દિવસ અમે એજિટેશનલ કોલ અને ઇન્ડિવિજ્યુઅલ સર્કલ વાઇઝ અમે હડતાલો આપીશું।